નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 2.1ની અંદર પ્રથમ દાખલો ગણ્યો હતો, જેની અંદર આપણે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું હતું. આજે આપણે દાખલા નંબર 3 એની સમજ મેળવીએ. મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. તેને 10 વર્ગોમાં વિતરિત કરો. આપણને અહીંયા 10 વર્ગો બનાવવાના છે એવું કીધું છે, એટલે આપણે વર્ગ લંબાઈનો ઉપયોગ કરીને વર્ગોવાળું આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડશે. સૌથી પહેલાં આપેલી કિંમતો આપણે ચકાસીએ તો એમાં સૌથી નાની કિંમત છે 103 અને અવલોકનો કરીએ, વ્યવસ્થિત રીતે આપણે અભ્યાસ કરીએ આ રકમનો, તો એમાં આપણને સૌથી મોટી કિંમત 1075 મળશે. હવે આપણે આના વર્ગો બનાવતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે વર્ગો એવી રીતે બનાવવામાં આવે કે જેથી કરીને અંદર 103નો પણ સમાવેશ થઈ જાય અને 1075 પણ આવી જાય અને વર્ગોની કુલ સંખ્યા 10 પણ થાય. આ આવૃત્તિ વિતરણ પરથી ઓછા તેમજથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવો. એટલે આપણે પહેલાં આવૃત્તિ વિતરણ બનાવીશું, પછી એના ઉપરથી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીશું. તો આપણે વર્ગો કેવી રીતે નક્કી કરીશું એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી નાની કિંમત 103, સૌથી મોટી કિંમત 1075, 10 વર્ગો બનાવવાના કીધા છે. સૌથી પહેલાં આપણે એનો વિસ્તાર નક્કી કરીએ. વિસ્તાર R બરાબર XH-XL. સૌથી મોટી કિંમત છે 1075, સૌથી નાની કિંમત છે 103. આની બાદબાકી કરીએ તો આપણને જવાબ 972 મળશે. હવે આપણે વર્ગોની સંખ્યા 10 રાખવાની છે, એટલે એની વર્ગ લંબાઈ કેટલી રાખવી એ નક્કી કરીએ. તો વર્ગ લંબાઈ માટે આપણે વિસ્તાર અને વર્ગોની સંખ્યા, કુલ વિસ્તારને વર્ગોની સંખ્યા વડે ભાગી દઈશું, એટલે આપણને વર્ગ લંબાઈ મળશે. તો આમ તમે અહીં જોઈ શકો છો કે 972 ભાગ્યા 10 કર્યા એટલે જે પણ મળી 97.2. એટલે વર્ગો નક્કી કરતી વખતે વર્ગ લંબાઈ 97.2 કરતાં વધારે રાખીશું, બરાબર, પણ 97.2 કરતાં ઓછી રખાશે નહીં, તો જ 10 વર્ગો બનશે. તો હવે આપણે આપણી સરળતા માટે આ બંને માપ 103 અને 1075 આવે તો આપણે સરળતા માટે 100 વર્ગ લંબાઈ લઈને વર્ગો બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો હું પ્રથમ વર્ગ 100 થી 199 રાખું તો એમાં 103નો સમાવેશ થશે અને અંતિમ વર્ગ 1000 થી 1099 રાખું તો એમાં 1075નો સમાવેશ થશે. આપણે અનિવાર્ય પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. હવે આપણે આવૃત્તિ વિતરણ બનાવતા શીખીએ. સૌથી પહેલાં એનું શીર્ષક મેં લખી નાખ્યું છે 60 દિવસ દરમિયાન મોબાઈલનું ઉત્પાદન દર્શાવતું આવૃત્તિ વિતરણ. તો અહીંયા પહેલાં મોબાઈલની સંખ્યા એના વર્ગોમાં રૂપાંતરિત કરીશું, આવૃત્તિ ચિહ્ન મૂકીશું, દિવસોની સંખ્યા અથવા તો આવૃત્તિ જેને આપણે એપ કહીશું. હવે આપણે અહીંયા ક્રમિક વર્ગો લખવાના છે. તો પ્રથમ વર્ગ થશે આપણો 100 થી, આપણે આગળ તમને વાત કરી હમણાં 100 થી 199. બીજો વર્ગ થશે 200 થી 299. આમ ક્રમિક આપણે બધા વર્ગો ટોટલ 10 વર્ગો તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ 10 વર્ગો તૈયાર કરી નાખ્યા છે. એમાં આપણે પ્રથમ વર્ગ 100 થી 199 રાખ્યો છે અને 10મો વર્ગ 1000 થી 1099 રાખ્યો છે. તો આ મેં એટલા માટે નંબર આપ્યા છે કે આપણને આવૃત્તિઓ છે એ દર્શાવવામાં સરળતા પડે, અને 10 વર્ગો રાખવાના કીધા હતા તો 10 વર્ગો તૈયાર થઈ જાય છે. હવે આપણે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. પહેલી કિંમત છે 699, તો 699 આવશે 600 થી 699 વાળા વર્ગની અંદર આવૃત્તિ ચિહ્ન મૂકી દઈશું. પછી છે 749 જે આવશે 700 થી 799ની અંદર. પછી છે 103 જે આવશે 100 થી 199માં.
પછી છે 390, 390 આવશે 300થી 399ની અંદર. 752, 752 આવશે 700થી 799ની અંદર. પછી છે 1025 જે આવશે 10મા વર્ગમાં. આમ આપણે ટોટલ 60 કિંમતો છે એને આવૃત્તિ ચિહ્ન મારફતે આવૃત્તિ વિતરણમાં દર્શાવી દઈએ. તો આમ અહીં 60 અવલોકનોને આપણે અલગ અલગ વર્ગોમાં વિભાજિત કર્યા આવૃત્તિ ચિહ્ન મારફતે. તો હવે એની આપણે આવૃત્તિ લખીએ છીએ. પહેલા વર્ગમાં કુલ થશે 2, બીજામાં થશે 4, ત્રીજા વર્ગની અંદર આપણને મળી ગયા 9, ચોથા વર્ગમાં 7, પાંચમા વર્ગમાં 10, છઠ્ઠા વર્ગની અંદર મળ્યા 8, સાતમા વર્ગમાં મળ્યા 9, આઠમા વર્ગમાં મળ્યા 4, નવમા વર્ગમાં મળ્યા 3 અને 10મા વર્ગમાં મળ્યા 4. આનો કુલ સરવાળો આપણને 60 મળે છે. તો મિત્રો આ આપણે જે આવૃત્તિ વિતરણ બનાવવાનું કીધું હતું એ આવૃત્તિ વિતરણ તૈયાર કરી નાખ્યું છે. હવે થી ઓછા અને થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણ માટે આપણે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, થી ઓછા અને થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણમાં રૂપાંતરિત કરવા માટે આપણે આ જે અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવ્યું છે એને નિવારક પ્રકારના આવૃત્તિ વિતરણમાં ફેરવવા પડશે. તો એના માટે અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુની જરૂર પડશે. એના માટે સરળ રીતે આપણે સમજીએ કે પ્રથમ વર્ગ છે એની ઉર્ધ્વસીમા છે 199 અને બીજા વર્ગની અધસીમા છે 200. તો 199 અને 200 વચ્ચેનું અંતર કાઢીએ તો અંતર મળશે 1. એનો તફાવત આપણને 1 મળશે. તો પ્રથમ વર્ગની ઉર્ધ્વસીમા અને બીજા વર્ગની અધસીમા વચ્ચેનો તફાવત આપણને 1 મળ્યો. આના બે સરખા ભાગ કરીએ તો 0.5 મળશે. તો આપણે સરળતા માટે અધસીમા બિંદુ મેળવવું હોય તો પ્રથમ વર્ગની અધસીમા જે 100 છે એમાંથી 0.5 આપણે બાદ કરીશું અને જે એની ઉર્ધ્વસીમા છે એમાં 0.5 ઉમેરીશું એટલે અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ મળી જશે. તો 100માંથી હું 0.5 બાદ કરું તો રકમ મળે 99.5 અને 199ની અંદર 0.5 ઉમેરું તો આપણને મળશે 199.5. હવે બીજા વર્ગમાં 200 છે, 200માંથી આપણે 0.5 બાદ કરીએ તો 199.5 મળશે અને બીજામાં 299 છે એની અંદર 0.5 ઉમેરીએ તો 299.5 મળે છે. આવી રીતે આપણે વર્ગ સીમા બિંદુઓ નક્કી કરીશું. તો આમ વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત વર્ગો છે એને અનિવારકમાંથી આપણે નિવારક પ્રકારના વર્ગોમાં ફેરવીએ છીએ તો આપણને આ પ્રકારનું નિવારક વર્ગો મળી જશે. 99.5થી 199.5 એની આવૃત્તિ 2 છે. એવી રીતે ક્રમશઃ 299.5થી 399.5માં 9 મળશે, 899.5થી 999.5માં 3 મળશે અને 999.5માંથી 1099.5માં 4 મળશે. હવે દાખલામાં આપણને બે પ્રકારના આવૃત્તિ વિતરણ બનાવવાના કીધા છે, થી ઓછા અને થી વધુ પ્રકારના. તો વિદ્યાર્થી મિત્રો, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો એમાં થી ઓછા એટલે કે ઉર્ધ્વસીમા બિંદુ, આગળ મેં તમને મતલબ અર્થ બધા સમજાયા હતા. તો ઉર્ધ્વસીમા બિંદુની જરૂર પડે. તો આ પ્રથમ વર્ગ છે એના જે વર્ગ સીમા બિંદુઓ છે એમાં ઉર્ધ્વસીમા બિંદુ આપણને મળે છે 199.5, પછી મળશે 299.5, એમ ક્રમશઃ 199.5 સુધીના આપણે ઉર્ધ્વસીમા બિંદુઓ સૌપ્રથમ લખી નાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હવે કઈ રીતે બનાવીશું એ સમજીએ. સૌથી પહેલાં આપણે ઉર્ધ્વસીમા બિંદુઓ લખી નાખ્યા છે અને ઉપર જે આવૃત્તિ હતી એ જ આવૃત્તિ આપણે લખી નાખી છે. જ્યારે પણ થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે તો એમાં આપણે સંચય આવૃત્તિ ઉપરથી જ શરૂ કરીશું. પહેલા વર્ગની આવૃત્તિ 2 છે તો અહીંયા મારે 2 લખવાના છે. બીજા વર્ગમાં 4 છે તો 2ની અંદર મારે 4 ઉમેરવાના છે. 2ની અંદર 4 ઉમેરીએ તો જવાબ મળશે 6. પછી છે 9, 6ની અંદર 9 ઉમેરીએ તો આપણને જવાબ મળે 15. 15માં આપણે 7 ઉમેરીએ તો
તો જવાબ થશે 22. 22માં 10 ઉમેરીએ તો જવાબ મળશે 32. 32માં 8 ઉમેરીએ તો જવાબ મળશે 40. 40ની અંદર 9 ઉમેરીએ તો જવાબ મળશે 49. 49ની અંદર 4 ઉમેરીએ તો જવાબ મળશે 53. 53માં 3 ઉમેરીએ તો જવાબ મળશે 56. 56માં 4 ઉમેરીએ તો જવાબ મળશે 60. તો કુલ વર્ગોની જે આવૃત્તિ હતી એ 60 હતી. તો થી ઓછા પ્રકારની અંદર અંતિમ ઘટક છે એની કુલ સંચય આવૃત્તિ 60 થવી જોઈએ. ટૂંકમાં ઉપરની પ્રથમ આવૃત્તિની અંદર સંચય આવૃત્તિ બનાવતા એટલે કે દરેક કિંમતો ઉમેરતા આપણે નીચે જઈશું એટલે છેલ્લે જવાબ 60 મળવો જોઈએ. હવે આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવતા શીખીએ. થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણમાં અધઃ સીમા બિંદુની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી વધુ પ્રકારનું મેં સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું છે. એનો નમૂનો તૈયાર કરી નાખ્યો છે. એમાં આપણે જરૂર પડશે અધઃ સીમા બિંદુ. પ્રથમ નિવારક વર્ગોની અંદર અધઃ સીમા બિંદુ છે 99.5, પછી છે 199.5 અને છેલ્લે છે 999.5. તો આપણે અહીંયા સૌથી પહેલાં અધઃ સીમા બિંદુઓ બધા લખવા પડશે અને એ આપણે લખી નાખીએ છીએ. હવે આપણે અધઃ સીમા બિંદુઓ લખાઈ ગયા છે. દરેક વર્ગોની આવૃત્તિ આપણે આગળના જે હતી તે આપણે ફરી પાછી લખી નાખી છે. હવે થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણમાં સંચય આવૃત્તિ આપણે લખવાની છે. તો સંચય આવૃત્તિથી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણમાં લખવાની રીત અલગ છે અને થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાં પણ લખવાની રીત અલગ છે. કુલ સરવાળો વર્ગોનો જે પણ છે એની આવૃત્તિનો કુલ સરવાળો 60 છે. તો જ્યારે પણ આપણે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવીએ ત્યારે સૌથી પહેલાં કુલ સંચય આવૃત્તિ 60 લખી નાખવાની છે. થી ઓછા પ્રકારની અંદર આપણે સૌથી પહેલાં 2 લખ્યા હતા, જ્યારે થી વધુમાં સૌથી પહેલાં આપણે 60 લખ્યા છે. થી ઓછામાં 2ની અંદર આપણે 4 ઉમેર્યા હતા અને જવાબ 6 લાવ્યા હતા. થી વધુમાં આપણે ઉમેરવાના નથી પણ આપણે બાદ કરવાના છે. એટલે કુલ 60 છે એમાંથી પહેલી આવૃત્તિ હતી 2, તો 60માંથી મારે 2 બાદ કરવાના છે. તો 60માંથી 2 બાદ કરીએ તો આપણને 58 મળે. હવે ફરી પાછા આપણે 58 લઈશું, એમાંથી બાદ કરીશું 4. તો 58માંથી 4 બાદ કરીએ તો જવાબ મળશે 54. હવે 54માંથી આપણે બાદ કરીશું 9. 54માંથી 9 બાદ કરીએ એટલે જવાબ મળે આપણને 45. ફરી પાછા 45 લઈશું. 45માંથી હવે ઉપર કેટલા છે? 7. તો 45માંથી 7 બાદ કરીએ તો રકમ મળશે આપણને 38. ફરી પાછા આપણે 38 લઈએ. 7 બાદ થઈ ચૂક્યા છે. હવે શું લઈશું? 10. 38માંથી 10 બાદ કરીએ તો મળશે 28. હવે ફરી પાછા 28. 28માંથી આપણે 8 બાદ કરીશું તો જવાબ મળશે 20. ફરી પાછા 20. 20માંથી 9 બાદ કરીશું તો જવાબ મળશે આપણને 11. હવે ફરી પાછા 11 લઈ લઈશું. 11માંથી કેટલા બાદ થશે? હવે 4. 11માંથી 4 બાદ થાય તો જવાબ મળે 7. હવે 7 લઈ લઈશું. 7માંથી 3 બાદ કરીશું તો જવાબ મળશે 4. તો આ અંતિમ આવૃત્તિ 4 હતી. એ જ આવૃત્તિ અંતિમ સંચય આવૃત્તિમાં 4 આવવી જોઈએ. આ યાદ રાખવાનું છે. થી ઓછામાં પ્રથમ આવૃત્તિ 2 હતી તો સંચય આવૃત્તિ પ્રથમ 2 જ આવી જોઈએ. એવી રીતે થી વધુમાં અંતિમ આવૃત્તિ 4 હતી તો અંતિમ આવૃત્તિ અહીંયા આગળ સંચય આવૃત્તિ પણ 4 આવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલાની અંદર અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવતા પણ શીખ્યા અને થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવતા પણ શીખ્યા. આ થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ 2 માર્કના દાખલામાં પણ પૂછાઈ શકે છે. તો આનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો. ધન્યવાદ.